આખો વિડીયો તમારા માટે તૈયાર થાય છે દોસ્તો. કેટલું જગદીશભાઈ? હજી તો ઘણા પગથિયા ચડવાના છે દોસ્તો. તો બધું તમારા માટે મોરબી સ્ટાર કરી રહ્યું છે. તમને અત્યારે જે છે એ જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે લઈ જાય છીએ. થોડું હોય તો પછી રહેવા દઉં, બહુ બધું હોય તો બરાબર. મયુર ચપ્પલ બધી મળશે ને? તો પરિસરની અંદર આપણે આવી ગયા છીએ અત્યારે દોસ્તો. મંદિર પરિસરમાં આપણે પ્રવેશ કરી લીધો છે. જોઈ રહ્યા છો આપ, ઉપર છે એ મહાદેવનું મંદિર આવેલું છે, જડેશ્વર મહાદેવનું. એના દર્શન અત્યારે આપણે કરાવીએ છીએ. મને તો શ્વાસ ચડી ગયો છે બરોબર. મયુરભાઈ બરોબર શ્વાસ ચડી ગયો છે મને તો. શું પરિસ્થિતિ તમારી? શ્વાસ તો થોડો ઘણો ચડ્યો છે ને? 10 મિનિટ એમાંય રવિ અમારે 100 કિલોનો વજન ઉપાડીને ફરતો હોય ભેગું હારે હારે, એટલે રવિનો ધન્યવાદ છે અમારા. ચપ્પલ લહેરે છે હવે તો દોસ્તો આપણે અત્યારે ઉપર આવી ગયા છીએ. જડેશ્વર મહાદેવના દર્શન તમને બધાને કરાવી દઈએ દોસ્તો. તો જગદીશભાઈ હસમુખને લઈને જાઓ અંદર. મયુર તારે જવું છે અંદર? ગરદી બહુ છે. હું આવ્યો ઊભો આવવામાં જોરદાર ગરદી છે. રવિ તારે જવું છે? જાઓ અંદર જાઓ, તમે જતા હો. હું મયુર અહીં ઊભા સાઈડમાં ઊભા રાખી દઈએ આપણે બેયને. મયુર આપણે અહીંયા આવતો રહે. થાકી ગયો હું તો. મારી એ બચશે. આપણો શ્વાસ ચડી જાય સારો. હવે પહોંચવા આવ્યા રવિભાઈ મને કે પોરો ખાવો છે. હવે તો કીધું પોરો. રવિભાઈ બોલો કઈ મંદિર વિશે કંઈક બોલો સાહેબ. આમ આપી દીધી આપો એમ ના રવિભાઈ કંઈક દોસ્તો. હવે આપણે ધીમે ધીમે મંદિરમાં જશું. આપ જોઈ શકો છો અહીંથી આપણે રસ્તો છે જવાનો. આ છે જડેશ્વર મહાદેવનું મંદિર જૂનામાં આવેલું છે. હાલો ભાઈઓની લાઈન આ બાજુ છે. થોડુંક પડી જવાય એવું વરસાદના કારણે પાણી ભર્યું છે. ધ્યાનથી હાલવું પડે દોસ્તો. આપ જોઈ શકો છો ચારે બાજુ.
આમાં ભાઈઓ બહેનોની લાઈન નોખી રાખી છે. આ બધું માણે નોખું કરી નાખ્યું. બાકી ભગવાન નતો ત્યારે આવું કંઈ નોખું નહોતું. બહેનોને તકલીફ પડે ને નોખું પડે. હવે આપણે ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છીએ દોસ્તો. આપ જોઈ શકો છો. લાઈન નોખી છે દોસ્તો. દર્શન કરવા જાય. બરાબર. મહાદેવાય નમો નમઃ. દોસ્તો બંકો વગાડી નાખ્યો છે આપણે આખા મોરબીનો. હવે આપણે દુનિયામાં મોરબી સ્થાન અત્યારે જડેશ્વર મહાદેવનું બંકો વગાડ્યો આપણે. સંદર્ભ જવાય નથી બનાવ્યું? હલો. દોસ્તો આ છે જડેશ્વર મહાદેવ. કોઈ આ બાજુ આવી જાય તો નજારો લેવાઈ જાય. હવે આ આવ્યા ચાલુ કર્યો. અહીંયાથી દોસ્તો ઉપરથી આખા મેળાનો નજારો તમને બતાવીએ છીએ દોસ્તો. આપ જોઈ શકો છો પબ્લિકનો ધસારો વધતો જ જાય છે, વધતો જ જાય છે. દર્શનાર્થે બધા આવે છે અને પછી મેળાની મોજ કરવા જાય છે બધાય. અહીંયાથી છે આખો નજારો દેખાડીએ છીએ દોસ્તો. આખો મેળો જે છે અહીંથી બહુ એકદમ સરસ મજાનું દ્રશ્ય છે, આહલાદક દ્રશ્ય લાગે છે. અહીંથી તમારા બધા સુધી પહોંચાડીએ છીએ અમે દોસ્તો. વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો જડેશ્વર મહાદેવનો આ મેળો છે. તો જે લોકો નવા છે એમને વિનંતી કે મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરે, વિડીયોને લાઇક શેર કરી અમને સપોર્ટ આપે. આ જોઈ રહ્યા છો આપ દર શ્રાવણ મહિનાના બીજા સોમવારે જડેશ્વર ખાતે આ મેળો ભરાય છે ને મોટી સંખ્યામાં ભક્તો જડેશ્વર મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે અને પછી મેળાની જે મોજ છે એ લૂંટતા હોય છે બધા, કે જે તમે અત્યારે વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો. આપને અમે જડેશ્વર મહાદેવના દર્શન પણ કરાવ્યા. આપ આ નજારો જોઈ રહ્યા છો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી. જડેશ્વર મહાદેવનો જે મેળો છે એ જાયમો છે અત્યારે બરોબર. એક દિવસીય મેળો હોય છે દોસ્તો આ. ચાલો તો અહીંયાથી આપ જોયું. હવે આપણે આગળ વધીએ પાછા. હા હા એમાં શું વાંધો તને તો? આ નોખા લાગે છે પાછું. જવાનો રસ્તો આવવાનો રસ્તો બે અલગ અલગ છે. ના એક જ છે. તો દોસ્તો આ આખો જે નજારો છે એ તમે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી જોઈ રહ્યા છો. જડેશ્વર મહાદેવનો મંદિર અને અહીંયાનો મેળો છે એ બતાવી રહ્યા છીએ આપને. ભક્તોની ભીડ વધતી જ જાય છે, વધતી જ જાય છે દોસ્તો.
આવી ગયા. થોડો બાકી. કેટલા આવે જગદીશભાઈ? બસ પૂરા. તો દોસ્તો આપણે નીચે આવી ગયા છીએ અત્યારે, જોઈ રહ્યા છો. તો હવે તો બીજું કંઈ છે નહીં, પતી ગયું ને? હે, પતી ગયું ને? તો દોસ્તો આપે આ જડેશ્વર મહાદેવના દર્શન કર્યા મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી. આખો મેળો અમે આપને બતાવ્યો. તો અમારી આ પ્રસ્તુતિ આપને કેવી લાગી કોમેન્ટ કરી જણાવશો. અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક શેર કરી મોરબી સ્ટારને સપોર્ટ કરવા વિનંતી. તો ફરી પાછા કોઈ આવી જ રીતે ઐતિહાસિક જગ્યા, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત, કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ, કોઈ ફરવાલાયક સ્થળ અથવા તો કોઈ શોપની વિઝિટ સાથે તમારી સેવામાં હાજર થશું. ત્યાં સુધી કેમેરામેન હસમુખવાડા, જગદીશભાઈ પરમાર, મને હાતિમ રંગવાલા અને અમારા મયુર ગજેરા અને રવિ સાથે અમને બધાને રજા આપશો. આવજો, બાય બાય.